તો આ તરફ સુરતથી સમાચાર સુરતમાં સરકારી રસ્તા અનાજના સંચાલકો પર લોકોના આક્ષેપ કરવામાં આવ્યા છે। નોંધનીય છે કે સુરતથી આ ઘટના પ્રકાશમાં આવી। સરકારી સસ્તા અનાજના સંચાલકો પર લોકોએ આક્ષેપ કર્યા છે। સંચાલકો ઓછું અનાજ આપતા હોવાના લોકોએ આક્ષેપ કર્યા છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે પણ રજૂઆત કરી છે। પુરવઠા અધિકારીને રજૂઆત કરવામાં આવી। કોર્પોરેટરે સંચાલકનું લાયસન્સ રદ કરવા માટે માંગણી કરી છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। પુણાગામ વિસ્તારમાં સરકારી સસ્તા અનાજના સંચાલકો ઓછું અનાજ આપતા હોવાના લોકોએ આક્ષેપ કર્યા હતા। આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સહિત તમામ લોકો ઉપસ્થિત જોવા મળ્યા હતા અને સાથે જ રજૂઆત કરવામાં આવી છે। વિપુલ સુહાગિયા અને વિપક્ષ દંડક રચના હિરપરાએ સસ્તા અનાજની દુકાનની મુલાકાત લીધી હતી અને તે દરમિયાન લોકોએ ઓછું અનાજ મળતું હોવાની ફરિયાદ કરી હતી, જેથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ અનાજ માફિયા દ્વારા થતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરવા માટે અને અટકાવવા માટે અને તેમનું લાયસન્સ રદ કરવા માટે જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરી।